મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સોનેલ ખાતે સ્વાભિમાન સંમેલન યોજાયું હતું, જેમાં વિરોધ પક્ષના નેતા સહિત પૂર્વ સાંસદ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સંમેલન દરમિયાન જિલ્લાના કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી। તો જિલ્લામાં લુણાવાડા તાલુકાના સોનેલ ખાતે દલિત આદિવાસી ઓબીસી સ્વાભિમાન સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ધારાસભ્ય ચૈતર વસાવા, જિગ્નેશ મેવાણી, ગુલાબસિંહ ચૌહાણ, અનંત પટેલ, કાંતિભાઈ ખરાડી સહિત દાહોદ જિલ્લા પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય બાલાસિનોર તાલુકાના અજીતસિંહ ચૌહાણ, ચંદ્રિકાબેન બારિયા, કાંતિભાઈ ખરાડી, દાહોદ જિલ્લા પૂર્વ સાંસદ પ્રભાબેન તાવડિયાડ સહિત અન્ય રાજ્યના આગેવાનોને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જિલ્લા કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરી ખાતાકીય કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું હતું। તો બીજી તરફ આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ અને બાબા સાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ લુણાવાડા તાલુકા ખાતેના ઇન્દિરા મેદાન ખાતે શરૂ થવા પામ્યું હતું, જે 2 દિવસ ચાલનાર છે હોવાનું જણાવવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, આપને પણ રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, શું કહેશો? આજે ભારતના ઇતિહાસ માટે કાળો દિવસ છે। આજે ગુજરાત માટે કાળો દિવસ છે। પહેલી વખત એવું જોવા મળ્યું જ્યારે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ, એમનો નિર્વાણ દિન હોય અને છતાં દલિત આદિવાસી ઓબીસી સમાજને કાર્યક્રમની પરમિશન ના મળે। ગુજરાતના ખૂણે ખૂણે એમડી, ડ્રગ્સ, જુગાર અને દારૂના અડ્ડાની પરમિશન મળે અને બાબા સાહેબનું સ્મરણ કરવા માટે અને પોતાના હક અધિકાર માટેની પરમિશન ના મળે, એ ભાજપ સરકારનું દલિત આદિવાસી ઓબીસી વિરોધી ચરિત્ર સ્પષ્ટ કરે છે। નેહા કુમારીએ ઓબીસી આદિવાસી દલિત સમાજ વિશે જે નિવેદન કર્યા એ સ્પષ્ટપણે એટ્રોસિટી એક્ટની લાગુ પડતી કલમ મુજબ ગુનો બને છે। એમની ધરપકડ કરવી, એફઆઈઆર કરવી, ટ્રાન્સફર કરવી, માફી મંગાવી એ તો સરકાર નથી કરતું, ઉલટું લાજવાના બદલે ગાજી રહ્યો। એમ અમારા સંમેલનની વિરુદ્ધમાં રાજ્ય સરકાર પોતે 75 લાખનો ખર્ચ કરીને સરકાર પોતે કાર્યક્રમ કરે, એ કઈ હદે આ સરકાર દમનકારી છે અને દલિત આદિવાસી ઓબીસી વિરુદ્ધ છે, સ્પષ્ટ થઈ ગયું છે। પણ છતાં આપ જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં ઓબીસી આદિવાસી દલિત સમાજના લોકો એકત્રિત થયા છે। જય ભીમ અને જય જોહારનો નારો બોલાવીને આજે અમે સંકલ્પ કરીએ છીએ કે જ્યાં સુધી આ કલેક્ટરની સામે કાર્યવાહી ન થાય ત્યાં સુધી મહીસાગરમાં આંદોલન ચાલુ રહેશે અને સાથોસાથ સમગ્ર ગુજરાતના એસસી એસટી ઓબીસીના આ મુદ્દે અમે જગાડવાના છીએ। મહીસાગર કલેક્ટર નેહા કુમારીની ધરપકડ એ જ આજના દિવસની એકમાત્ર માંગ। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।